અને હવે વાત કરીશું સમરાંગણમાં વડાપ્રધાન. ચૂંટણીનો સમય અને પ્રચાર પ્રસાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ ગુજરાતની 2 દિવસની મુલાકાતે. પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવાના છે. 2 દિવસ જંગી સભા સંબોધવાના છે. લોકસભા ચૂંટણીના 3જા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાત ચૂંટણીના પ્રચારમાં કોઈ કચાશ છોડવા માંગતા નથી. રાહુલ ગાંધીના 2 દિવસના ચૂંટણી પ્રચાર બાદ આજથી પીએમ મોદી ગુજરાતમાં પ્રચારનું રણશીંગુ ફૂંકશે. આજે અને આવતીકાલે પ્રધાનમંત્રી મોદી 6 જેટલી જાહેર સભા સંબોધવાના છે અને આ 6 સભામાં 14 લોકસભા મત વિસ્તારને આવરી લેવામાં આવશે. આજે પીએમ મોદી ઉત્તર ગુજરાતના મતદારો માટે ચૂંટણીનો પ્રચંડ પ્રચાર કરવાના છે. ડીસા, હિંમતનગરમાં જંગી સભાને સંબોધન કરવાના છે. ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે બનાસકાંઠાથી અમારા સંવાદદાતા અતુલ ત્રિવેદી. અતુલ, બનાસકાંઠાના ડીસામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જંગી સભા અને આ સભાને લઈને શું ત્યાં તૈયારીઓ થઈ રહી છે? સ્ટેજ પર કોણ કોણ રહેશે? કેટલા લોકો જોડાઈ શકે? શું છે ભાજપનો ત્યાંનો પ્લાન? જી, આ બનાસકાંઠાના ડીસામાં એરપોર્ટ ગ્રાઉન્ડ પર આજે પીએમ મોદીની સભા છે. બનાસકાંઠા અને પાટણ લોકસભાની જે બેઠક છે, આ બંને ભાજપના ઉમેદવારો માટે પીએમ મોદી આજે સભાને સંબોધન કરવાના છે. આ જે પ્રકારે ડીસાનું એરપોર્ટ ગ્રાઉન્ડ છે અને ત્યાં પીએમ મોદીને જે સભાની લઈ છે એ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. જોકે બનાસકાંઠાના જે બનાસવાસીઓ છે તેઓ અત્યારથી જ સભા મંડપમાં પહોંચવાની શરૂઆત થઈ ગઈ છે. લગભગ 2 વાગે છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા ડીસા પહોંચવાના છે. ત્યારે જે પ્રકારે અહીંયા સમર્થકો અને જે કાર્યકરો છે એ પણ સભામાં આવી રહ્યા છે. તેમની પાસેથી પણ જાણું છું કે કયા પ્રકારનો માહોલ છે અને કેવો પ્રયાસ છે. ખાસ કરીને આજે પીએમ મોદી અહીંયા સભા સંબોધવાના છે. શું કહેવું છે? આજે બનાસકાંઠાની ધરા ઉપર માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ પધારી રહ્યા છે. એમનું બધા જ જુસ્સાભેર હાર્દિક સ્વાગત કરે છે અને મોટી સંખ્યામાં બનાસકાંઠા અને પાટણ લોકસભા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો અત્યારે આવવાના ચાલુ થઈ ગયા છે અને ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અને બંને બનાસકાંઠા અને પાટણમાં ભવ્ય વિજય સાથે ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબની રાહબરીમાં આગળ વધશે અને 400 પારના જે કંઈ પણ મોમેન્ટો છે એને સફળ કરીને અમે બધા આગળ વધશું એવી અપેક્ષા રાખીએ છીએ. ડીસા ઠાકોર સમાજના આગેવાન લેબજી ઠાકોર પણ પહોંચ્યા છે. શું કહેવું છે? આમ તો બનાસકાંઠા એ બીજેપીનો ગઢ ગણાય છે અને આ વખતે જે મોદી સાહેબનો જે નારો છે 400 પાર એ હકીકતમાં સુકાન સંભાળ છે ને અહીંયા બનાસકાંઠાનું કમળ પણ અમે મોદી સાહેબને અર્પણ કરવાના છીએ. તો અન્ય પણ એક આગેવાન છે ભાજપના. શું કહે છો? અત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર મોદી સાહેબ આવી રહ્યા છે ત્યારે ખૂબ સારું વાતાવરણ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના અને પાટણ જિલ્લાના સૌ મતદાતાઓ નાગરિક ભાઈ બહેનો ખૂબ ખુશ છે. બનાસકાંઠા સાથે તો મોદી સાહેબનો ખૂબ જૂનો નાતો છે. ઘણીવાર બનાસકાંઠાનો મુખ્યમંત્રી હતા ત્યારે પ્રધાનમંત્રી છે ત્યારે પણ અનેકવાર પ્રવાસ કર્યો છે અને એમનો માનીતો લાગણીવાળો જિલ્લો એટલે બનાસકાંઠા. અને મોદી સાહેબ જ્યારે આ ડીસાની ધરતી ઉપર પધારી રહ્યા હોય ત્યારે બનાસકાંઠા અને પાટણ લોકસભાની ચૂંટણીમાં જે સારો માહોલ ભારતીય જનતા પાર્ટીમાં છે એનાથી પણ વિશેષ માહોલ સારો બનશે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના પાટણ અને બનાસકાંઠા લોકસભાના બંને ઉમેદવારો 5 લાખથી પણ વધારે લીડથી જીતી જશે એવો અમને બધાને વિશ્વાસ છે. ત્યારે જે પ્રકારે અત્યારે પીએમ મોદી જે આવવાના છે ને તેમને જે પ્રકારે આવકારવા માટે બનાસવાસીઓ તૈયાર છે. ત્યારે ખાસ કરીને 3:30 વાગ્યાની જે સભા છે અને આ સભાને લઈને પણ સભા મંડપમાં પણ તૈયારીઓને આખરીઓ અપાયો છે. જે પ્રકારે અહીંયા બળબડતી ગરમી છે ને લોકોને ગરમી ન લાગે એ હેતુથી 100 જમ્બો કુલર અને સ્પ્રિંકલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે અહીંયા જે
નેતાઓ છે અથવા તો પ્રદેશના નેતાઓ અને બનાસકાંઠાના સ્થાનિક નેતાઓ પણ આ અહીંયા ઉપસ્થિત અંદાજે 1 લાખ જેટલા લોકો આ સભામાં આવવાની જે પ્રકારે શક્યતા દર્શાઈ રહી છે અને આજે પીએમની જે સભા છે તે અહીંયા બનાસકાંઠા માટે ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે. એનું કારણ એ છે કે કોંગ્રેસનું પણ અહીંયા કેમ્પિયન છે અને જે પ્રકારે અહીંયા જે બનાસકાંઠા અને પાટણ લોકસભાનો જે માહોલ છે તેને પીએમની આ સભાને લઈને ચોક્કસ માહોલ બદલાશે તેવો પણ ભાજપને વિશ્વાસ છે. અતુલજી, આપનો આભાર આ તમામ જાણકારી આપવા માટે. સમરાંગણમાં વડાપ્રધાન અને ડીસાથી શરૂઆત થઈ રહી છે. બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી માટે તેઓ વોટ માંગશે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ત્યારબાદ તેમની આગામી જે સભા કાર્યક્રમ છે હિંમતનગર અને ત્યારબાદ સાબરકાંઠા એટલે કે હિંમતનગર ખાતે અને મહેસાણામાં પણ તેમની જંગી સભા યોજાવાની છે. મહાસંગ્રામ 2024 રણ તૈયાર છે અને ખેલાડીઓ પણ તૈયાર છે. મતદાનને લઈને માત્ર 5 દિવસ બાકી છે. વોટર્સ પણ તૈયાર છે. મનમાં નક્કી કરવામાં આવ્યું છે કે કયો તેમનો મુદ્દો છે અને કયા મુદ્દાને આધારે તેઓ આ વખતે 2024 લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારને જીતાડવા માટેના તેમના એ તમામ મહત્વપૂર્ણ મુદ્દા કયા રહેવાના છે એ તમામ બાબતો જાણીશું. અત્યારની ઓવરઓલ પરિસ્થિતિ મહાસંગ્રામ એટલે કે રાજકારણની, પણ તે પહેલા એક બ્રેક આપ જોતા રહો TV9.